આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે વધુ એક મહત્વની પહેલ કરવામાં આવી છે। હવે અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને શાળા અને કોલેજમાંથી સુરક્ષિત અને સમયસર પહોંચાડવા માટે ભગવાન બિરસા મુંડા જનજાતિ ગૌરવ પરિવહન સેવા હેઠળ 139 નવી બસો સેવામાં જોડાઈ છે। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બસોને લીલી ઝંડી આપીને રવાના કરી હતી। શું છે આ યોજના અને તેની શું છે ખાસિયત, જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં। આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે હવે લાંબા અંતર અને પરિવહનની મુશ્કેલીનો સામનો ઓછો કરવો પડશે। રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સંયુક્ત ઉપક્રમે 33.84 કરોડ રૂપિયાના ખર્ચે 139 નવી બસો ભગવાન બિરસા મુંડા જનજાતિ ગૌરવ પરિવહન સેવામાં શામિલ કરવામાં આવી છે। આ યોજના હેઠળ રાજ્ય સરકારે કુલ 72 કરોડ રૂપિયાના ખર્ચે 250 બસો ફાળવવાનો નિર્ણય કર્યો છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 111 બસો અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેડિયાપાડાથી ફ્લેગ ઓફ કરી હતી, જ્યારે વધુ 139 બસો પણ સેવામાં જોડાઈ રહી છે। આ નવી બસો ખાસ કરીને આદિજાતિ વિસ્તારના દુર્ગમ અને પહાડી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ સુધી સરળ, સુરક્ષિત અને સમયસર પહોંચાડશે। અંદાજે 4100 થી વધુ વિદ્યાર્થીઓને આ નવી બસોનો લાભ મળશે, જ્યારે કન્યા કેળવણી અને ઉચ્ચ શિક્ષણમાં પણ પ્રોત્સાહન મળશે। તમામ બસો જીપીએસ સિસ્ટમથી સજ્જ છે। વિદ્યાર્થીઓની દૈનિક મુસાફરી, બસ રૂટ, બસ પાસ અને શાળાની વિગતો વેબ પોર્ટલ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે। આ ઉપરાંત શાળા કોલેજના સમય બાદ આ બસનો ઉપયોગ સ્થાનિક લોકો પણ કરી શકશે। આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણ સુધી સરળ પહોંચ મળે અને કોઈ વિદ્યાર્થી માત્ર પરિવહનની અછતને કારણે અભ્યાસથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારનું આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। નવી 139 બસો શરૂ થતાં જ હવે હજારો વિદ્યાર્થીઓ માટે શિક્ષણનો રસ્તો વધુ સુરક્ષિત અને સરળ બનશે।